નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ચેપ્ટરની અંદર આર્થિક હેતુઓ ભણવાના છે મિત્રો, અને બિનઆર્થિક હેતુઓ જે છે એ પણ ભણવાના, સામાજિક હેતુઓ જે છે એ પણ ભણવાના છે. તો હેતુઓની શરૂઆત કરીએ. ધંધાની અંદર ધંધાનો પ્રાથમિક હેતુ નફો મેળવવાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ અને બદલતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતાં વધારે હેતુઓ સ્વીકાર્યા છે. ધંધાના હેતુઓમાં એ આર્થિક અને બી સામાજિક એમ બે ભાગમાં વહેંચી શકાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈપણ બિઝનેસ જે છે એનો મેઇન ઇન્ટેન્શન શું હોય તો કે ભાઈ પ્રોફિટ રન કરવો, બરાબર છે. પ્રોફિટ કરવો જે છે એ એનો પ્રાથમિક ઉદ્દેશ્ય હોય દરેક ધંધાનો, દરેક બિઝનેસનો. પણ ધંધાની કેટલીક સામાજિક જવાબદારીઓ પણ રહેલી છે. ધંધો જે છે એ સમાજ માટે જે છે એ વસ્તુ પ્રોવાઈડ કરી અને લોકોની જરૂરિયાતને પૂર્ણ કરી અને એક સામાજિક કામ પણ કરે છે મિત્રો. પોતાની જરૂરિયાત તો છે જ કે ભાઈ ચલો એને જે છે એ નફો પ્રોફિટ મેળવી અને પોતાની ધંધાદારી વ્યક્તિને આજીવિકા ચલાવી છે, વોટેવર, એ તો છે જ. પણ પ્લસ એ સમાજની અંદર માટેની પણ એક જરૂરિયાત પૂર્ણ કરે છે. શું કામ? કે ભાઈ ચલો ફોર ધ એક્ઝામ્પલ કે તમારા ઘરની નજીકમાં કોઈ પણ જગ્યાએ તમને તમારી જીવન જરૂરિયાતની વસ્તુ ના મળતી હોય અને એના માટે તમારે બહુ દૂર જવું પડતું હોય તો તમને પણ પ્રોબ્લેમ તો થવાનો જ છે, કારણ કે જે જરૂરિયાતની વસ્તુઓ જે છે માણસના જીવનની, એ તો એને એના વગર ચાલવાનું તો છે જ નહીં, બરાબર. તો એને કોઈ પણ સંજોગોની અંદર આ જરૂરિયાતને પૂર્ણ તો કરવાની જ છે. તો જો એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એને બહુ દૂર જવું પડતું હશે તો એને પણ પ્રોબ્લેમ, મુશ્કેલી થશે. એટલે વેપારી જે છે એને જેમ ગ્રાહકની જરૂર છે એમ ગ્રાહકને જે છે એ ધંધાની જરૂર છે મિત્રો, બરાબર. વસ્તુ મેળવવાની જરૂર છે, એટલે બજારની ગ્રાહકને પણ જરૂર છે. ગ્રાહક વગર જે છે એ બજારનું અસ્તિત્વ નથી, એ વાત સાચી. પણ બજાર જો ન હોય તો ગ્રાહકને પણ મુશ્કેલીઓ ભોગવવી પડે. એટલે ધંધો જે છે એ માત્ર નફો કમાવા માટે કરવામાં આવે છે એવું નથી. ધંધાની કેટલીક સામાજિક જવાબદારીઓ પણ છે, બરાબર છે મિત્રો. તો આપણે બંને એના જે ઉદ્દેશ્યો છે એને ભણીએ. પહેલાં ધંધાના આર્થિક હેતુઓ જોઈએ. એમાં પહેલો છે નફાનો હેતુ. ચલો તો ધ્યાન આપજો. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મેળવી રહેવું જોઈએ. હવે મિત્રો ધંધો છે એ એક આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. આપણે જોયું પહેલાં જ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ નફો મેળવવા માટે જે છે એ ધંધો કરતો હોય છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાની આજીવિકાને ચલાવવા માટે, રોજબરોજના જીવનને ચલાવવા માટે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય. તો ધંધાનો ઉદ્દેશ્ય જે છે એ શું છે? આર્થિક પ્રવૃત્તિ કોને કહેશું? તો કે જેમાં આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ હોય એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેશું. તો ધંધો આવક મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તો કે હા. એટલા માટે કેવી પ્રવૃત્તિ છે? તો કે એ આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. તો એ આર્થિક પ્રવૃત્તિ જે છે એ ધંધો છે. એટલા એની અંદર રોકાયેલી મૂડી જે હોય એના પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. હવે કોઈ બિઝનેસમેન છે મિત્રો, ધારો કે કોઈ કરિયાણાનો વેપારી, આપણે બહુ નાનું એવું એક્ઝામ્પલ લઈએ. એણે એક દુકાન ભાડે રાખી જેનું 5,000 રૂપિયા મહિનાનું ભાડું છે, અને દુકાનની અંદર જે છે એને 50,000 રૂપિયાનો માલ છે એ રોકાણ કર્યું, બરાબર છે. કારણ કે કરિયાણાની વસ્તુ બધી જે છે એ રાખશે તો એની અંદર કોઈ લેવા આવશે ને આપશે ને કસ્ટમરને. 50,000 રૂપિયાનું રોકાણ એ કર્યું, 5,000 રૂપિયા જે છે એ ભાડું ભરે છે, બરાબર. મહિને 1,000 રૂપિયા છે એ લાઇટ બિલ આવે છે. એક માણસ રાખ્યો છે એનો પગાર 5,000. આ બધા એ જે છે એ ખર્ચા કરે છે. તો રાઉન્ડ અબાઉટ ગણીએ તો એણે 1.25 લાખ રૂપિયા જેવો જે છે એ રોકાણ કર્યું છે. હવે 1.25 લાખ રૂપિયાનું એણે રોકાણ કર્યું મિત્રો, તો એ રોકાણ ઉપર એને વ્યાજબી વળતર મળવું જોઈએ. હવે એ જે છે એનો ધંધો ન ચાલે, બરાબર. સાંજ પડે 5 ગ્રાહકે આવતા ન હોય તો જે ખર્ચા જે છે એ તો ચડવાના જ છે, બરાબર છે. જે કરિયાણું છે એ 50,000નું રોક્યું છે એ રોક્યું જ છે. બિલ છે એ લાઇટ બિલ આવવાનું છે એટલું આવવાનું જ છે. 5,000 રૂપિયા મહિને ભાડું દેવાનું છે એ દેવાનું જ છે. માણસનો પગાર 5,000 દેવાનો છે એ દેવાનો જ છે. એટલે આ બધા જે છે એ કેવા ખર્ચા છે? ફિક્સ એક્સપેન્સ કહેવાય, બરાબર છે. જે છે એ કેવા ખર્ચા છે? તો કે ભાઈ એ ખર્ચા એવા છે કે જેમાં કોઈ ફેરફારો થઈ શકવાના નથી. ધંધો થાય કે ન થાય, તો જો એનો ધંધો ન થાય, એને જો ધંધામાં પ્રોફિટ ન મળે તો આ બધા એક્સપેન્સ છે એ કરી શકે નહીં. તો લાંબા સમય સુધી આવી રીતના નુકસાની ભોગવીને કોઈ પણ ધંધો ચાલી શકે નહીં. તો ધંધો એને શું કરી દેવો પડે? બંધ કરી દેવો પડે મિત્રો. એટલે નફાનો હેતુ તો છે એ ચોક્કસ છે. કોઈ પણ ધંધાની અંદર એને જે મૂડી રોકાણ કર્યું, જે પૈસા રોક્યા છે એના ઉપર એને વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વસ્તુ ખૂબ અગત્યની છે. તો આ વળતર એટલે શું? તો કે નફો. ધંધામાં માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કરવો અનિવાર્ય છે મિત્રો.
ધંધાને ખાલી ટકાવી રાખવા માટે જ જે છે એ નફો જરૂરી છે એવું નહીં. હા, નફા વગર તો ધંધો ટકી જ નહીં શકે, એનું અસ્તિત્વ જ જે છે એ વિલીન થઈ જશે, ધંધો બંધ કરી દેવો પડશે. એટલે ધંધા માટે નફો જરૂરી છે એ તો છે જ, પણ પ્લસ તમારા ધંધાને તમારે આગળ વધારવો હોય, એને રન કરવો હોય, એને તમારે આગળ ઊંચે સુધી લઈ જવો હોય, તો એના માટે પણ તમારા ધંધાની અંદર નફો થવો ખૂબ આવશ્યક રહેશે મિત્રો, યાદ રાખજો. પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાનો નફો કમાવવો અનિવાર્ય છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે. કેવું છે? પ્રેરક બળ છે. હવે ઉદાહરણ તરીકે કોઈ ધંધાની અંદર મેં તમને હમણાં વાત કરી એમ મિત્રો, સતત ને સતત નુકસાન થતું હોય, બરાબર છે, તો પછી શું થશે? એક નેગેટિવિટી, એનું થિંકિંગ એ નેગેટિવ થવા માંડશે, બરાબર, કે ભાઈ ચલો આટલા વખતથી આપણે ધંધો કરીએ છીએ પણ આપણને આમાં કંઈ પ્રોફિટ તો થતું નથી, આમાં કંઈ આપણો વિકાસ તો થતો નથી, ડેવલપમેન્ટ તો છે નહીં. એટલે અલ્ટિમેટલી છેલ્લે જે છે એ શું કરશે? તો કે ધંધાને બંધ કરવા તરફ જે છે એ પ્રેરાશે, બરાબર. પણ એની બદલે જો એને નફો મળશે તો એનું એક પ્રેરણા બળ વધશે, બરાબર, એક મોટિવેશન મળશે એને કે ભાઈ ચલો આપણે આટલું રોકાણ કર્યું, એમાંથી આપણને આટલો નફો થયો, તો આજે આપણે આટલી વસ્તુ રાખીએ છીએ, તો કાલ સવારે એ પ્રોવિઝન સ્ટોર હશે ને એમાંથી જનરલ સ્ટોરનું વિચારશે. હવે ચલો એક બાજુની દુકાન છે આપણે ભાડે રાખી લઈએ, બે દુકાન એક કરી નાખીએ અને એની અંદર આપણે જે છે એ ફ્રીજ મોટું એક વસાવી લઈએ, તો એની અંદર આપણે દૂધની ડેરીની વસ્તુ છે એ સાથે રાખીએ, મીન્સ કે દૂધ છે, છાશ છે, દહીં છે, બરાબર. આવી રીતના બધું જે છે એ રાખવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં કોઈ નફો મળશે ને ધંધાની અંદર તો એની પ્રેરણા મળશે આગળ વધવાની, બરાબર છે. તો એ જે છે એ પ્રેરણા બળનું પણ કાર્ય નફો કરે છે. તો આ કાર્યક્ષમતાની પારાશીસી અને જીવન રક્ત છે, બરાબર, જે કામ કરે છે. કોઈ પણ મેં તમને કીધું ને કે ધંધાનો તમે નફો જાણો તો એના પછી ધંધાની જે છે આર્થિક સ્થિતિ કેવી છે એ તમને ખ્યાલ આવી જાય. અને જીવન રક્ત સમાન, જેમ તમારા શરીરની અંદર લોહી જે છે એ મહત્ત્વનું છે, એમ ધંધાની અંદર નફાનું મહત્ત્વ છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે, બરાબર છે. હવે કોઈ પણ વેપારી છે ને મિત્રો, એ મહત્તમ નફો નથી લેતા. શું કામ? કારણ કે માર્કેટની અંદર કોમ્પિટિશન એવડી છે, બરાબર. તમે કોઈ પણ વસ્તુ વેચવા જશો, એની વ્યાજબી કિંમત કરતાં વધારે વસ્તુની અંદર નફો લઈને કિંમત લેશો એટલે થશે શું કે કસ્ટમર જે છે એને એક ને બીજી જગ્યાએથી ખબર પડવાની જ છે કે તમે આ વસ્તુ આટલા રૂપિયામાં લીધી, એની બદલે આ વસ્તુ માર્કેટમાં આટલા રૂપિયામાં મળે છે. તો તમે એક વખતમાં કમાઈ લેવા માટે થઈ અને વધારે નફો લીધો તો બીજી વખત એ કસ્ટમર તમારી પાસે આવશે નહીં. એટલે નફો લેવાનો છે, પણ કેવો લેવાનો છે? વ્યાજબી નફો, બરાબર છે. મહત્તમ વધુમાં વધુ નફો લઈ અને એક જ વખતમાં કસ્ટમર જે છે એને આપણે મારી નાખવો એવું નથી કરવાનું, પણ એ કસ્ટમર કાયમી ધોરણે આપણી દુકાને આવે એ રીતનો નફો અને એ રીતની ફેસિલિટીઝ છે આપણે પ્રોવાઈડ કરવાની છે. પહેલાં મહત્તમ નફો લઈ શકાતો. શું કામ મિત્રો? કારણ કે બજાર છે ને એટલું ડેવલપ નહોતું, માણસોની પાસે ઓપ્શન નહોતા કે બીજી જગ્યાએ જઈને ખરીદી કરી શકશે. આજે માણસ પાસે જે લોટ્સ ઓફ ઓપ્શન છે. તમારે એક નાનામાં નાની વસ્તુ લેવી હશે ને તો એ કસ્ટમર જે છે ને આજે જે છે ને બહુ ચાલાક થઈ ગયો છે, બરાબર છે, બહુ શાર્પ થઈ ગયો છે. એક જગ્યાએથી વસ્તુ પૂછીને લઈ નહીં લે, એ 5 જગ્યાએ વસ્તુના ભાવ પૂછશે, સર્વે કરશે, જોશે, જાણશે કે કઈ ભાવમાં કઈ વસ્તુ મળે છે, કેવી ફેસિલિટી મળે છે, બધુંય જોશે, સમજશે, વિચારશે, પારખશે ને પછી જ જે છે એ પરચેસ કરશે મિત્રો. તો આજના સમયની અંદર આ વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. તો એટલા માટે કોઈ પણ વેપારી મહત્તમ નફો લઈ અને પોતાના ધંધાને આગળ વધારી શકે નહીં. એણે હંમેશા વ્યાજબી નફો લેવો પડશે, સારી ફેસિલિટીઝ આપવી પડશે, સારી આફ્ટર સેલ સર્વિસીસ આપવી પડશે, બરાબર, બિહેવ સારું કરવું પડશે. આટલું બધું ધ્યાન રાખશે ને તો એ કસ્ટમર જે છે એને કાયમી પોતાનો ગ્રાહક બનાવી શકશે. કોઈ પણ કસ્ટમર જે છે ને કાયમી કસ્ટમરમાં જ્યારે જે છે એ ફેરવવો હશે તો એને આ રીતના કરવું પડશે મિત્રો. તો આ વ્યાજબી નફો કમાવાના કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે, બરાબર છે. એના કારણે જે છે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે તો જ જે છે એ માર્કેટ એને એક્સેપ્ટ કરશે, ગ્રાહકો એને સ્વીકારશે અને એ કોમ્પિટિશનની અંદર ટકી શકશે. હવે પછી વાત આવે છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. આર્થિક હેતુની અંદર બીજો હેતુ છે મહત્તમ સંપત્તિનું સર્જન કરવું, બરાબર. એની જે અસેટ્સ છે એની અંદર જે છે જેમ બને વધારો કરવો, પોતાની મિલકતોમાં વધારો કરવો. કઈ રીતના? તો કે નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. જે નફો છે ને, પ્રોફિટ છે, એ ક્યારે ગણવામાં આવે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બરાબર છે, ઓફ ધી યર એન્ડિંગ, બરાબર છે. માર્ચ આપણે જે યર એન્ડિંગ કહીએ છીએ, 31મી માર્ચ આપણું વર્ષ પૂરું થાય, નાણાકીય વર્ષ, એટલે એ નફાનું જે છે ખ્યાલ આવી જાય. વાર્ષિક હિસાબ તમે કરો એટલે ખબર પડી જાય કે વર્ષના અંતે નફો કેટલો થયો અને ખોટ કેટલી ગઈ, બરાબર છે. તો નફાનો હેતુ જે છે એ ટૂંકા સમયગાળા સાથે સંકળાયેલો છે કે જેમાં એક વર્ષ માટેની વાત છે, બરાબર, કે એક વર્ષ દરમિયાન જે ધંધાએ કેટલો નફો કર્યો છે કે કેટલી ખોટ ગઈ છે એ વર્ષના અંતે જાણવાનું છે. પણ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવતી હોય
છે મિત્રો, બરાબર. નફો જે છે ને એ માત્ર વાર્ષિક ગણવામાં આવે, પણ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ એટલે શું? તો કે ભાઈ તમે 5 વર્ષથી આ દુકાન કરી છે, 5 વર્ષના અંતે જે છે એ એક દુકાનમાંથી તમે 2 દુકાન કરી, તો એ મહત્તમ સંપત્તિનું સર્જન થયું કહેવાય, બરાબર છે મિત્રો. તો વાર્ષિક નફો જે છે એ તમને થયો, ધારો કે તો તમારા દુકાનની અંદર તમે ફેસિલિટી જે છે ઇન્ક્રીઝ કરી, બરાબર છે. તો એ વસ્તુ જે છે એ વાર્ષિક એક ટૂંકા ગાળાની યોજના છે. જ્યારે મહત્તમ સંપત્તિનું તમારે સર્જન કરવું હોય તો 1 વર્ષમાં ન થાય, 1 કરતાં વધારે વર્ષો જે છે એ ગણવા પડે. તો આ રીતના લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓને સ્વીકારવામાં આવે છે. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. જો મિત્રો ઘણીવાર એવું બને કે તમારી પ્રતિષ્ઠા, તમારી જે રેપ્યુટેશન છે એને જાળવી રાખવા માટે થઈ અને તમારે ઘણીવાર જે છે એ ધંધાની અંદર ખોટ જતી હોય ને તો પણ તમારા બિઝનેસને ટકાવી રાખવો પડે. શું કામ? કે માર્કેટની અંદર જે તમારી છાપ છે, તમારી જે વેલ્યુએશન છે ને એ ડાઉન ન થાય, બરાબર. મંદીના સમયમાં ઘણી એવું વાર બનતું હોય કે માંગ છે એ વસ્તુની ઘટી ગઈ, બરાબર. તો એવા સમયે શું થાય? તો કે વસ્તુ જે પ્રોવાઈડ કરવાની છે માર્કેટની અંદર એનો જોઈએ એવો ભાવ તમે નહીં લઈ શકો. તો તમે ઘણીવાર એવું બને કે તમે જે પરચેસ પ્રાઇસમાં તમને જે પડતર કિંમત હોય ને એ નહીં ભાવે તમારે વેચી નાખવું પડે, તમને કાંઈ નફો ન મળતો હોય. ઘણીવાર એવું બને કે એના કરતાં પણ ડાઉન જે છે એ પ્રાઇસ કરી અને તમારે જે છે સેલિંગ પ્રાઇસને ઘટાડી અને તમારે વેચવું પડે, કારણ કે તમારે તમારો ગ્રાહક વર્ગ તમારી પાસે ટકાવી રાખવો છે, બરાબર છે મિત્રો. તો અત્યારનો જ સમય તમે જુઓ કે લોકડાઉનનો સમય આપણો જે જાય છે, બરાબર, જે પીરિયડ છે એની અંદર તમે જુઓ બધી વસ્તુ જે છે માર્કેટની અંદર ખાસ કરીને વેચાય છે શું? તો કે માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ જ વેચાય છે. મેડિસિન્સ છે, દૂધ, શાકભાજી છે, કરિયાણું છે, એ લોકોના ધંધા ચાલે છે. અત્યારે તમે જુઓ તો સોની બજાર જુઓ, જે આખી બંધ પડી છે કે નહીં, શું કામ? કારણ કે આજના સમયમાં માણસ જે છે એની ઇન્કમમાં ઘટાડો થઈ ગયો છે, બધું સ્ટોપ થઈ ગયું છે, બરાબર, જેના ટર્નઓવર થતા થાય. તો એવા સમયે માણસ જે છે એ કોઈ પણ બિનજરૂરી વસ્તુ ખરીદવાનું પસંદ જ નહીં કરે, માત્ર ને માત્ર એની જીવન જરૂરિયાતની વસ્તુઓ હશે એટલું જ ખરીદવાનું પસંદ કરશે મિત્રો, બરાબર. તો આવા સમયે જે છે એ ઘણી વખત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે થઈ અને પોતાના નફાનો દર ઘટાડીને પણ પોતાને જે છે એ માર્કેટની અંદર વેલ્યુએશન જાળવી રાખવી પડતી હોય છે. તો એ સંપત્તિને ટકાવી રાખવા માટે થઈને આવું કરવું પડે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે, બરાબર. મહત્તમ સંપત્તિના હેતુ જે છે ને એ ધંધાના આર્થિક લાભ સાથે નહીં, માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે, બરાબર છે. કારણ કે નફો વધશે ને કોઈ પણ તો એ ધંધાની રેપ્યુટેશનમાં વધારો કરશે, ધંધાને ફાયદો થશે માલિકની સાથે. જ્યારે મહત્તમ સંપત્તિનું સર્જન છે ને એ માલિકની સાથે, માલિકના સીધા આર્થિક લાભ સાથે સંકળાયેલું છે. કે કોઈ પણ મહત્તમ સંપત્તિનું સર્જન કરવા માટે ચલો દુકાન જ લેશે એવું થોડું છે. લાંબા ગાળે જે છે એ સતત નફો થતો હશે અને એની આવકમાં વધારો થશે અથવા એક સ્ટેબલ ઇન્કમ થઈ ગઈ હશે તો એ આગળ મકાન લઈ શકશે, બીજી જગ્યાએ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે, બરાબર. તો એ ધંધાના લાભની સાથે એક માલિકના આર્થિક લાભ સાથે પણ જોડાયેલી વાત છે. ત્રીજી વાત કરીએ અન્ય આર્થિક હેતુઓ, તો એમાં શું આવે? તો કે અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બરાબર છે. બીજા આર્થિક હેતુ શું? તો કે ધંધાને ઇકોનોમિકલી જે છે એ ડેવલપ કરવો, બરાબર છે, એની પ્રગતિ કરવી. બજારનો વિસ્તાર કરવો, બરાબર. બજારનો વિસ્તાર કરવો એટલે શું? તો કે આજે તમારી શોપ જે છે એ એક જ જગ્યાએ છે, બરાબર. તો એક જગ્યાએથી બીજા કોઈ એવા સારા એરિયાની અંદર પણ તમારા નામની તમે શોપ કરો. આપણે જૂનાગઢની વાત કરીએ, બરાબર, તો ભાઈ ચામુંડા લચ્છી ફેમસ છે. તો ચામુંડા લચ્છીની માત્ર એક જ બ્રાન્ચ પહેલાં કાળવા ચોકની, બરાબર. કાળવા ચોકની સાથે અત્યારે ભૂતનાથ રોડ ઉપર તમે જુઓ બાઉદીન કોલેજની સામે છે, બરાબર. પછી તમે ઝાંઝરડા રોડ જાઓ તો એમાં જે છે ત્યાં પેલું આપણે ઓલું રાણી લક્ષ્મીબાઈના પૂતળાવાળું જે સર્કલ આવે આપણે એની પહેલાં જે છે એ તળાવની સામેની સાઈડ જે છે ત્યાં પણ એને કરી છે. તો એક જ વસ્તુની બ્રાન્ચ છે એ અલગ અલગ થઈ કે નહીં? તો એ બજારનો પણ એને શું કર્યો કહેવાય, એનો વિસ્તાર કર્યો, બરાબર. કે એના કસ્ટમર જે છે એ અલગ અલગ એરિયામાં હોય તો એ અલગ અલગ એરિયાની અંદર પોતાની બ્રાન્ચ કરે તો કસ્ટમર જે છે એ વધે. તો ઉપલબ્ધ સાધનો શક્ય તેટલા શ્રેષ્ઠ ઉપયોગ કરવો. બીજી પણ એનો આર્થિક હેતુ છે ધંધાનો કે જેટલા એની પાસે સાધન સંપત્તિઓ છે એનો સારામાં સારો અને વધુમાં વધુ ઉપયોગ કરી અને વધુમાં વધુ નફો મેળવે. અને આધુનિક ટેકનોલોજી અપનાવવી એ પણ એક વસ્તુ છે, બરાબર. આજના સમયની અંદર તમે જુઓ કે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આ જે છે ટેકનોલોજીની સાથે જે છે એ ચાલવામાં ન આવે તો એ ધંધો જે છે એ કેવો થઈ જાય, મંદો થઈ જાય છે, બરાબર છે. આજ તમે જુઓ આઈસ્ક્રીમની જ વાત કરીએ ખાલી આપણે, તો આઈસ્ક્રીમ પાર્લરો આજે કેવા થઈ ગયા, કોફી શોપ કેવા થઈ ગયા, બરાબર છે. મને યાદ છે હું નાનો હતો ત્યારે કાળવા ચોકની અંદર જે નવજીવન આઈસ્ક્રીમ છે ત્યાં જઈ અને અમે આઈસ્ક્રીમ ખાતા રેગ્યુલરલી, બરાબર. આજે નવજીવનવાળો છે એ હવા ખાય છે, એની જગ્યાએ જે છે એ રંગોલીનું કેવું ચાલે છે આઈસ્ક્રીમ,
બરાબર. ક્રિમિનલ્સનું કેવું ચાલે છે, કારણ કે એને જે છે એલિવેશન એવું કર્યું. આજે માણસો જે છે એ ખાલી આઈસ્ક્રીમ ખાવાથી, સારો આઈસ્ક્રીમ મેળવવાથી નથી સંતોષ પામતા, એની સાથે એને સારી બેઠક વ્યવસ્થા જોઈએ છીએ, સારું લોકેશન જોઈએ છીએ, બરાબર છે. તો મિત્રો આ બધી વસ્તુ છે. જેમ જેમ પરિવર્તન આવશે માર્કેટમાં, એમ જે છે એ ધંધાદારી વ્યક્તિએ પણ પોતાની એની સાથે ડેવલપ થવું પડશે, એની સાથે રહેવું પડશે, બરાબર છે. તો જ પોતાના ધંધાને જે છે આગળ વધારી શકશે મિત્રો. ચલો ત્યાર પછીની વાત કરીએ. હવે આવે છે સામાજિક હેતુઓ. મિત્રો કઈ રીતના સામાજિક હેતુઓ? તો કે સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફાના ઉપરાંતના હેતુઓનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે મિત્રો. બરાબર. અત્યાર સુધી મેં તમને વાત કરી ને કે વેપારી માત્ર ધંધાની અંદર નફો કમાઈ લેવાનો હેતુ રાખશે તો એવું નહીં ચાલે, કારણ કે આજે કોમ્પિટિશન એવડું થઈ ગયું માર્કેટની અંદર, બરાબર છે. લોટ્સ ઓફ ઓપ્શન છે એ અવેલેબલ છે મિત્રો. એવું નથી કે તમે એક જ જુઓ કે તમારી પાસેથી જ લેવું પડશે, બરાબર. તમારા ઓપ્શન્સ ઘણા માર્કેટની અંદર છે. તો અને ધંધાને ગ્રાહકની જરૂર છે. જો ગ્રાહક છે ને તો જ ધંધો છે, બરાબર. એટલે કસ્ટમરને તમારે કઈ રીતે અટ્રેક્ટ કરવા, કઈ રીતના તમારા સંભવિત ગ્રાહકો છે એને તમે તમારા એકચ્યુઅલ ગ્રાહકોની અંદર જે છે વાસ્તવિક ગ્રાહકોની અંદર એને પરિવર્તિત કરો, અને વાસ્તવિક ગ્રાહકમાં ફર્યા પછી ગ્રાહક તમારો કાયમી કસ્ટમર કઈ રીતના બને, લાંબા સમય સુધી જેને કેમ જાળવી રાખવો, એ પણ ધંધાની અંદર તમારે જોવું પડશે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે મિત્રો. ચાલો જોઈએ કઈ રીતે છે ધંધાના સામાજિક હેતુઓ. તો એનું પહેલો સામાજિક હેતુની અંદર વાત છે સામાજિક જવાબદારીનો હેતુ. ગ્રાહકોમાં આવેલી જાગૃતતા, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનો, એના કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમની સાથે સંકળાયેલા હોય છે, અને આ દરેક જૂથના ધંધાના સાથે હિત જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણનો ધારો, કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષાનો ધારો વગેરેને ધંધાનું પાલન કરવું પડે છે મિત્રો. આજના સમયે તમારે બિઝનેસ કરવા માટે પણ ગવર્મેન્ટના કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશનને ધ્યાનમાં રાખવા પડશે, બરાબર. તમારા બિઝનેસની પોલિસી એવી ન હોવી જોઈએ કે જે કસ્ટમરને, સોસાયટીને કે એન્વાયરમેન્ટને, બરાબર છે, કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે. જો એવું કાંઈ પણ હશે તો તમારે ગવર્મેન્ટ જે છે એ તમારો બિઝનેસ છે એ બંધ કરાવી દેશે, તમારી ફેક્ટરી, તમારું કારખાનું જે કાંઈ છે એ સ્ટોપ કરાવી દેશે. તો આજે જે છે એ વેપારીએ માત્ર પોતાનું જ નહીં, ગ્રાહકનું, સોસાયટીનું એટલે કે સમાજનું, પર્યાવરણનું વગેરે વસ્તુનું ધ્યાન રાખી અને પોતાનો ધંધો કરવાનો રહેશે, બરાબર છે મિત્રો. એટલે આ રીતે સામાજિક જવાબદારીનો હેતુ જે છે એ પણ એક જે છે એ કસ્ટમર, એક સેલર તરીકે અથવા તો એક પ્રોડક્શન કરનાર કોઈ વ્યક્તિ તરીકે, ધંધાદારી વ્યક્તિ તરીકે તમારે ધ્યાન રાખવો પડશે. તો એના સામાજિક હેતુનો પહેલો હેતુ છે સમાજની જવાબદારી અદા કરવી. બીજો જે છે એ રોજગારીની તક પૂરી પાડવાનો હેતુ. ચલો, બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારી નથી એટલા માટે જે છે એ લોકો બેરોજગાર બની રહે છે, બેસી રહી છે. તો રોજગારીની નવું તકો ઊભી થાય તેવા હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવી છે. દાખલા તરીકે ખાદી અને ગ્રામ ઉદ્યોગ. તમે જુઓ છો કે ખાદી અને ગ્રામ ઉદ્યોગની અંદર જે વસ્તુ છે એ હાથે જે ગાંધીજી જે રીતના રેતીઓ કાતીને કરતા એ રીતના નાના ગૃહ ઉદ્યોગો દ્વારા બનતી વસ્તુઓ છે એ ગ્રામ ઉદ્યોગમાં વેચવામાં આવે, ખાદી ગ્રામ ઉદ્યોગમાં, જેથી કરીને નાના છેવાડાના વ્યક્તિઓ હોય એને પણ જે છે એ પોતાની વસ્તુ વેચવા માટેની એક તક મળે. તો આ રીતના જે પંચ છે એના દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. ગવર્મેન્ટે આજે તમે જુઓ કે અંડર ડેવલપ એરિયા હોય તો એની અંદર જે છે સબસિડીવાળી લોન આપે, ફ્રી ઓફ ચાર્જ લીઝ ઉપર જમીન આપે, બરાબર. મોટા ફેક્ટરીકારો હોય, જે ઉદ્યોગપતિઓ હોય ને કહે કે ભાઈ તમે અહીંયા ઉદ્યોગોની સ્થાપના કરો, અમે તમારા ઉદ્યોગમાં પૈસાનું રોકાણ કરશું, તમને ફ્રી ઓફ ચાર્જ જમીન આપશું. આવું શું કામ કરે છે કે ભાઈ એવા જે છે એરિયા, અંડર ડેવલપ એરિયા હોય ત્યાં આવા ઉદ્યોગોની સ્થાપના થાય તો ત્યાંના સ્થાનિક લોકો છે ને રોજગારીની નવી તક મળે. તો એ બીજો ઉદ્દેશ્ય જે છે રોજગારની તક પૂરી પાડવાનો છે. બેરોજગારીને રોજગારીની તક મળે એવા હેતુ પાછળ આવા પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાની પસંદગી કરવામાં આવે છે, બરાબર. જે અંડર ડેવલપ એરિયા છે ત્યાં નવી આવી ફેક્ટરીઓ કે નવી આવી જે છે એ નવી પોલિસીઓ ઊભી થાય તો એના કારણે ત્યાંના સ્થાનિક લોકો જે હોય એને પણ રોજગાર મળી શકે. ત્યાર પછીની વાત કરીએ તો ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજનો હેતુ એ પણ છે સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. વસ્તુ તમે વેચો છો એ ખાલી સરળતાથી મળી રહે એટલું જ નહીં,
પણ એ કેવી હોવી જોઈએ? ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. જે વ્યક્તિ જે છે ને એને મહત્તમ આમાં કહેવાય ને તૃષ્ટિગુણનું સર્જન થવું જોઈએ. તમારી વસ્તુ ખરીદ્યા પછી એ વસ્તુમાં જેટલા પૈસા એ ખર્ચે છે એટલો એને સંતોષ મળવો જોઈએ મિત્રો. સેટિસ્ફેક્શન આપવું પડશે તમારે, બરાબર? નકર તમારી વસ્તુ ખરીદ્યા પછી ચલો ઓછી ગુણવત્તાવાળી નીકળી, હલકી નીકળી, બગડી ગઈ, ખરાબ નીકળી, તો એ કસ્ટમર જે છે એ પોતે બીજી વાર નથી આવવાનો, પ્લસ બીજા 5 કસ્ટમરને કહેશે કે મેં આ વસ્તુ અહીંથી ખરીદીને આવી નીકળી, તમે ત્યાંથી લેવા ન જતા, બરાબર છે? તો તમારી વેલ્યુએશન છે એ કેવી થશે? ડિક્રીઝ થશે. તો એટલા માટે તમારે વસ્તુ કેવી પૂરી પાડવાની છે? તો કે ગુણવત્તાવાળી આપવાની છે, બરાબર છે? તો એ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાની હોય છે. રસોઈમાં ઉપયોગમાં મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચ ગુણવત્તાના ધોરણનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુઓ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકોને ઘર સુધી વસ્તુઓ પહોંચતી કરવી, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. આજ તમે જુઓ ફર્નિચર ને આન તેને આપણે રેડીમેડ લઈએ મિત્રો, તો આપણા ઘરે આવીને ગોઠવી જાય, ફિટ કરી જાય, બધું ફ્રી ઓફ ચાર્જ કરી જાય, બરાબર છે? પછી ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો સોસાયટીઝ એરિયા હોય, સિટીના એરિયાથી બહુ દૂરના એરિયા હોય કે જ્યાં નજીકમાં બજારો ઉપલબ્ધ ના હોય, તો એવી જગ્યાએ કરિયાણાના દુકાનના વેપારીઓ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે શું કરે? તો કે ફ્રી હોમ ડિલિવરી, બરાબર? તમે ફોન કરીને લિસ્ટ લખાવી દો તમારે કરિયાણાની જે વસ્તુ જોતી હોય, બરાબર, એ તમને ફ્રી હોમ ડિલિવરી ઘરે આપી જાય. ભલે ફ્રી હોમ ડિલિવરી ના જોઈએ, આપણે સમજતા જોઈએ કે જે વસ્તુઓ એ વેચતા હોય ને માર્કેટ પ્રાઇસ કરતાં એમાં 1-2 રૂપિયા એને વધારે નફો લઈ જ લીધો હોય, બરાબર? પણ તમને શું ફેસિલિટીઝ મળે છે ભાઈ? તો કે આપણને ઘર બેઠા વસ્તુ આવી ગઈ, તો કે હા. આપણે બહાર જવું પડ્યું ક્યાંય? તો કે નહીં, બરાબર? તો તમને એના સામે ફેસિલિટી મળી, એના સામે 1 રૂપિયો કદાચ તમે વસ્તુનો વધારે દો છો તો એ વ્યાજબી છે, તમને પોસાય છે. તો પોતાના બિઝનેસને રન કરવા માટે થઈ અને આ રીતના જે છે એ ફ્રી હોમ ડિલિવરીના અને તેને એવી બધી વધારાની ફેસિલિટીઝ લોકો આપતા હોય છે. હવે વાત કરીએ શું? તો કે ભાઈ વ્યાજબી વેપાર રીત રસમો અનુસરવાનો હેતુ. વસ્તુના કાળા બજાર તમે સમજો છો, બરાબર છે? કઈ રીતના? તો કે ભાઈ વસ્તુની જે મેઇન પ્રાઇસ હોય એના કરતાં વધારે પ્રાઇસની અંદર માર્કેટની અંદર વેચવું, બરાબર છે? પછી તો કે વસ્તુનો સંગ્રહ કરવો. બિનજરૂરી રીતે, ખોટી રીતે વસ્તુની અછત ઊભી કરવા માટે થઈ અને સંગ્રહખોરી કરવામાં આવે. વચમાં તમે જો ડુંગળીનું થયું હતું, બરાબર છે? કે ડુંગળી જે છે એ બધા ગોડામની અંદર ભરી લીધી અને પછી અછત ઊભી કરીને પછી જે છે એ ભાવ વધી ગયો એટલે ધીમે ધીમે ડુંગળી વેચવા કાઢી. તો આ રીતના જે છે એ વસ્તુનો સંગ્રહ કરવો. પછી ગેરમાર્ગે દોરતી જાહેરાતો, બરાબર છે? ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ છીએ, સાવ તદ્દન એમ કહેવાય ને કે ખોટી જાહેરાતો હોય છે. વસ્તુ લીધા પછી જે છે એમાંથી એવી કોઈ પણ પ્રકારની ફેસિલિટી તમને મળતી ન હોય, અથવા તો એ વસ્તુ ખરીદ્યા પછી એમાં જે જાહેરાત કરવામાં આવી હોય છે, બરાબર છે, એવી કોઈ પણ પ્રકારની એમાં જે છે એ વસ્તુની ઉપયોગિતા હોતી નથી, બરાબર છે? ધારો કે તમે જુઓ કે કોઈ હમણાં ખાસ કરીને આમ જુઓ કે વજન ઘટાડવા માટેની એની ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય, વજન વધારવા માટેની, હાઇટ વધારવા માટેની, કે આ મેડિસન લ્યો અને તાત્કાલિક આટલું વજન ઘટાડો, અને તમે વસ્તુ લ્યો અને પછી ખરેખર એવું કાંઈ થાય નહીં. તો આવી ગેરમાર્ગે દોરતી લોભામણી જાહેરાતો જે છે એ પણ કરવી ન જોઈએ. તો ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. મેં તમને કીધું ને કે ડુંગળી છે એનો સંગ્રહ કરી લીધો અને સડનલી જે છે માર્કેટમાં ડુંગળીનો જથ્થો ઓછો થઈ ગયો. ડુંગળી જે છે એ ગરીબ માણસોની કસ્તુરી કહેવાય, બરાબર મિત્રો? કારણ કે ડુંગળી સસ્તી હોય એટલે ગરીબ માણસો જેનું પોષણ નથી હોતું એ લોકો મોસ્ટલી પોતાની રસોઈમાં ડુંગળીનો ઉપયોગ કરતા હોય. હવે એની તમે ખોટી રીતે અછત ઊભી કરો તો નાના માણસો બિચારા ક્યાં જાય? તો આવું ન કરવું જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે, બરાબર? એટલે આવી રીતના ખોટી રીતે અનીતિ ન કરવી અને માર્કેટની અંદર આવી રીતના ખોટા કાર્ય ના કરવા, એ પણ ધંધાની એક સમાજ પ્રત્યેની જવાબદારી છે. હવે અન્ય હેતુઓની વાત કરીએ તો અન્ય સામાજિક હેતુઓમાં પહેલું તો કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. માર્કેટની અંદર એક વખત તમારી જે છે ને મિત્રો મોનોપોલી થઈ ગઈ એટલે કસ્ટમર ગમે ત્યાંથી તમારી પાસે આવવાનો છે, બરાબર છે? આપણે જૂનાગઢની વાત કરીએ તો ઘણી બધી એવી મોનોપોલીવાળી વસ્તુ છે, બરાબર, કે જે નામથી વેચાય છે. મેં તમને કીધું એમ કે ભાઈ ચલો આઈસ્ક્રીમ તો કે ભાઈ રંગોલીમાં કે ક્રિમિનેઝમાં ખાવા જવાય, એક નામ થઈ ગયું કે નહીં, બરાબર? તો માણસો જે છે અહીંયા જવાના છે, બરાબર છે, ગમે ત્યાંથી વસ્તુ લેવા માટે, કારણ કે એની એક મોનોપોલી થઈ ગઈ માર્કેટની અંદર, કે એની એવી છાપ ઊભી થઈ ગઈ કે ભાઈ એના જેવી વસ્તુ કોઈ આપી શકે નહીં, બરાબર? તો એના માટે એક આગવી ઓળખ ઊભી કરવી પડશે તમારે. પણ એ વસ્તુ એમને એમ ન થઈ હોય મિત્રો, એની સામે એની ક્વોલિટી મેન્ટેન કરવી પડે, બરાબર છે? તમે 5 દિવસ સારી વસ્તુ વેચો અને તમારું નામ થઈ ગયું, પછી આ તો ખાવા પીવાની વસ્તુ છે, માણસ ટેસ્ટ કરશે તરત ટેસ્ટમાં ફેરફાર થશે એટલે માણસ છે એ જવાનું કેવું કરી દે છે બંધ.
બરાબર. એટલે એને જાળવી રાખવું પડશે કાયમી ધોરણે, જો એને કસ્ટમરને લાંબા સમય સુધી જાળવવા હોય તો. ત્યાર પછી તો કે ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધન હાથ ધરવા. માર્કેટની અંદર સતત ગ્રાહકો જે છે એની રુચિ, અભિરુચિ, ફેશન, ટેવ બધુંય બદલાતું રહેવાનું છે મિત્રો, બરાબર. તો એની અંદર વારંવાર જે છે ઇન્ક્રીમેન્ટ કરવું, નવી નવી વસ્તુઓ જે પ્રોવાઈડ કરવી, વસ્તુના સ્વરૂપમાં પરિવર્તન કરવું, એના જે બદલાવ જે છે એ બધા કેવા છે, એ નેચરલ છે, બરાબર. કારણ કે એક કોઈ પણ તમારી કોમ્પિટિટિવ કંપની કે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરતી હશે જે માર્કેટને, એ પોતાના પેકિંગમાં કે કાંઈ પણ ફેરફાર કરશે તો તરત જ તમારે તમારા પેકિંગમાં કે એમાં ફેરફાર કરવો પડશે. તો આપણે જોઈએ જ છીએ કે વેફર્સના અને બાલાજીના નાન તેના જે પેકેટ આવતા હોય, બરાબર છે, એની અંદર એ કેવું કરે કે ભાવ વધારવો હોય ને તો વસ્તુના પેકેટની પ્રાઇસ ન વધારે, એ શું કરે એની અંદર એનો વજન છે ને એને ડિક્રીઝ કરી દે કે ભાઈ ચલો 10 રૂપિયાના પેકેટમાં 70 ગ્રામ વેફર આવતી હતી તો 50 ગ્રામ કરી નાખી, બરાબર છે. તો આ રીતના ભાવ 10 રૂપિયા જ રહ્યો, પછી અમુક સમયે પેકિંગ ફેરવી નાખે એના, બરાબર. કારણ કે પેકિંગ જો બાયણેથી આકર્ષકને દેખાવ ગમે એવો હોય તો કસ્ટમર જે છે એ વસ્તુને ખરીદવાનો છે. તો આવા પ્રકારના ફેરફારો કરવા પડે છે. પછી તો કે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહાયો આપવી. આપણે જોઈએ જ છીએ ને ઓલું કયું હેર ઓઇલની એડવર્ટાઇઝ આવે છે, ઇસકા 1 રૂપિયા જાયગા શિક્ષા કી ઓર, બરાબર. એવું એડવર્ટાઇઝ આવે છે કે નહીં વિદ્યા બાલનની, કે ભાઈ તમે આ હેર ઓઇલ ખરીદશો તો એનો 1 રૂપિયો જે છે એ શિક્ષણ પાછળ જે છે એ શિક્ષણ કરમાં જે છે એ આપવામાં આવશે. તો આ પણ સામાજિક હેતુ થયો એક ધંધાનો, કે પોતાનો બિઝનેસ જે છે એમાંથી અમુક ટકા ભાગી દેશના વિકાસ માટે આપે. પછી તો કે કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજના પૂરી પાડવામાં આવે અને તેના માટે કલ્યાણકારી યોજનાઓનો અમલમાં મૂકવી. હવે આ મોટી કંપનીઓની વાત થઈ મિત્રો. ચલો કે ભાઈ તમારા કર્મચારીઓ જે છે એને તમે વીમો આપો છો, બરાબર છે, કોઈ ફ્રી ઓફ ચાર્જ એના ફેમિલીને, અથવા તો રિલાયન્સ જેવી કોઈ મોટી સંસ્થાઓ હોય, કંપનીઓ હોય તો એના કસ્ટમર જે કર્મચારીઓ હોય એના સ્ટુડન્ટ્સ જે એના ચાઇલ્ડ હોય એના માટે સ્કૂલ બનાવી હોય, બરાબર છે. પછી તો કે એને રહેવા માટે રેસિડેન્શિયલ ક્વાર્ટર આપ્યા હોય, બરાબર. એવી રીતના કર્મચારીઓને પીએફની ને એની સુવિધા હોય, બરાબર છે, કે ભાઈ ચલો તમારે દર વખતે આટલું પીએફ છે એ સેલેરીમાંથી કટ થશે એટલે એની આગળના ભવિષ્ય માટેની બચત થાય, બરાબર છે. પછી પેન્શન પ્લાન હોય. તો આ રીતના પોતાના કર્મચારીઓનો પણ વિકાસ થાય પોતાની કંપનીની સાથે, એ રીતના એને સામાજિક હેતુઓ અદા કરવાના હોય છે મિત્રો. તો અહીંયા જે છે એ તમારા સામાજિક હેતુ ધંધાના પૂરા થાય છે. હવે ત્યાર પછી આપણે જે છે ધંધાના જોખમો ભણવાના આવશે મિત્રો, કારણ કે કોઈ પણ જગ્યાએ જે છે રિસ્ક રહેલું છે, જ્યાં તમે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાં તમારા માટે જે છે એક રિસ્ક છે એ છે અને છે જ એક પ્રકારનું જે છે એ ભય છે, જે એક પ્રકારનું જોખમ છે એ છે જ. તો એ કેવા પ્રકારના ધંધાની અંદર જોખમ છે, કુદરતી ક્યાં છે, માનવ સર્જિત ક્યાં છે, વગેરે વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો જે આપણે આજે ભણ્યા છે મિત્રો એક વખત વ્યવસ્થિત રીતે રીડ કરજો, એટલે જેથી કરીને તમારી કોઈ ક્વેરીઝ છે એ જોઈશે તો સોલ્વ થઈ જશે.